ઘટના પર કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ હંગામી ધોરણે એક શેડ બનાવવામાં આવ્યો હતો, તે પડી ગયો છે તેવું કલેક્ટરે કહ્યું। તેમણે કહ્યું કે રિપેર થઈ જશે। એરપોર્ટ ડાયરેક્ટરને પૂછો, આ વધુ વિગતો તેમની પાસે હશે તેવું કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નાનું એનું હંગામી શેડ છે, એ પડી ગયું છે, થઈ જશે। ઓલાને પૂછો, એરપોર્ટ ડાયરેક્ટરને। નાનું એનું હંગામી શેડ છે, એ પડી ગયું છે, થઈ જશે। ઓલાને પૂછો, એરપોર્ટ ડાયરેક્ટરને। તો જે રીતે આપ જુઓ છો, કલેક્ટર એમ કહે છે આ હંગામી શેડ છે જે તૂટી ગયો। વધુ માહિતી તમને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ આપશે તેવું કલેક્ટરનું નિવેદન છે। બીજી તરફ વિપક્ષના નેતાની વાત તમે સાંભળી, કહી રહ્યા છે વશરામભાઈ કે જ્યારે આ એરપોર્ટ બન્યું ત્યારથી જ તેમણે બધી જ માહિતીઓ ખાસ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। એક તરફ એરપોર્ટ પર આ જે જર્મન શેડ કહેવામાં આવે છે, કેનોપી તરીકે જેને જાણીતું છે, તે આ એરપોર્ટના પિકઅપ ડ્રોપ વિસ્તારમાં તડકા, વરસાદ આ બધાથી બચવા માટે થઈને લગાવવામાં આવે છે।